નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી તારીખ 1 માર્ચ 2026 અમરેલી નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના જનમાનસ સુધી પહોંચાડનાર હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળાનો પ્રારંભ રાજ્યના ઉર્જા, પેટ્રોકેમિકલ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે થયું હતું. સ્વદેશી મેળાના પ્રારંભે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પ્રદર્શનની મુલાકાત લઈ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળા દ્વારા લોકોને પોતાની પ્રોડક્ટ પોતાના શહેરમાં વેચાણ કરવા માટે તક આપવામાં આવે છે. વોકલ ફોર લોકલનું સૂત્ર સાર્થક કરવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમરેલી શહેર અને જિલ્લાના બહેનોને પોતાની પ્રોડક્ટ મેળા થકી માર્કેટિંગ માટે પ્લેટફોર્મ મળશે. આ સ્વદેશી મેળામાં 46 સ્ટોલની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, જેનો લાભ વેચાણ કરનાર બહેનોને થશે. આ પ્રસંગે મંત્રી શ્રી અમરેલી નગરપાલિકા ટીમને સ્વદેશી મેળાના સુચાર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્વદેશી મેળામાં તારીખ 1 માર્ચ 2026 થી 10 માર્ચ 2026 સુધી દરરોજ સવારે 10 કલાકથી રાત્રે 10 કલાક સુધી સિનિયર સિટીઝન પાર્ક સેન્ટર પોઈન્ટ અમરેલી ખાતે યોજાશે. મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, ઘરગથ્થુ વસ્તુઓ, કપડા તથા અન્ય વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. ક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે સ્વસહાય જૂથોના મંડળને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળા દ્વારા સખી મંડળ અને સ્વસહાય જૂથના બહેનો દ્વારા અને વેચાણ કરવામાં આવતી પ્રોડક્ટ માટે માર્કેટિંગનું સશક્ત મંચ ઉપલબ્ધ થશે. તેમજ નાગરિકો સ્વદેશી ઉત્પાદનોને ખરીદવાની ઉત્તમ તક મળશે. અમરેલી નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આ સ્વદેશી મેળામાં ઉપસ્થિત રહી સ્થાનિક પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી નગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપવા પડે કે જે રીતે સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર સ્વદેશી મેળા દ્વારા લોકોને પોતાની પ્રોડક્ટ પોતાના શહેરની અંદર વેચાણ કરવા માટેનો જે રીતનો મોકો આપવામાં આવે છે, વોકલ ફોર લોકલ જે સૂત્ર છે સાર્થક કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે. એ અનુસંધાને આજે અમરેલી નગરપાલિકા દ્વારા એક ભવ્ય અને સુંદર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખાસ કરીને 46 જેટલા સ્ટોલો આ મેળાની અંદર લગાડવામાં આવ્યા છે, જેથી કરીને અમરેલી જિલ્લાના લોકોએ, અમરેલી શહેરના લોકોએ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા લોકોને પોતાની પ્રોડક્ટનું પોતે અમરેલી અને ગુજરાતની અંદર પોતે માર્કેટિંગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે નગરપાલિકાના માધ્યમથી કરવામાં આવે છે, ત્યારે હું સમગ્ર નગરપાલિકાની ટીમને અને સમગ્ર રાજ્ય સરકારને પણ અભિનંદન આપવા પડે કે આ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર પણ કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે. ત્યારે આજે સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને સમગ્ર નગરપાલિકાની ટીમ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે રાખી અને આ સ્વદેશી મેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો. ફરી નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.